ની શરૂઆત કરીએ। ગુજરાતથી લઈ અને અયોધ્યા સુધી તમામ જગ્યાઓ પર શ્રીરામનો નાદ ગુંજી રહ્યો છે। ગુજરાતથી લઈ અને અયોધ્યા સુધી શ્રીરામનો નારા છે તે ગુંજી રહ્યા છે, રામના નામો ગુંજી રહ્યા છે। અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર ઝડપીએ ચાલી રહ્યું છે, ત્યારે અયોધ્યામાં બની રહ્યું છે પ્રભુ શ્રીરામનું ભવ્યથી ભવ્ય મંદિર, જેનું પ્રાણ પ્રતિષ્ઠા છે તે થવાની છે। ત્યારે પીએમ મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે પણ જવાના છે। 22 જાન્યુઆરીના દિવસે નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચવાના છે। તેનાથી પહેલા પણ તેઓ એક વખત રામ મંદિરની મુલાકાતે પહોંચવાના છે। 25,000 લોકો માટે સુવિધા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે। बात 25,000 यात्री अगर आते हैं तो उनका सामान रखने के लिए लॉकर, जूता चप्पल, मोबाइल, पर्स, छोटे छोटे बैग, इसकी व्यवस्था देखिए यहां पर है। इसका नाम है पिलग्रिमेज फैसिलिटी सेंटर, पीएफसी, पिलग्रिमेज फैसिलिटी सेंटर। यहीं पर एक छोटा सा चिकित्सालय बनाएंगे। यात्री आया दर्शन करने के लिए, उसे कुछ कठिनाई खड़ी हो गई तो यहाँ एक हॉस्पिटल रहेगा, थक गया आराम कर सकेगा। पंखे, पानी, चिकित्सालय, लॉकर, जूता यही जमा करेगा तब अंदर प्रवेश करेगा। અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ માટેનું જે કામ છે તે પૂર ઝડપી ચાલી રહ્યું છે, ત્યારે આજ મુદ્દે વધુ વિગતો સાથે અનિતા પરમાર સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। અનિતા, સમાચાર મળી રહ્યા છે રામ મંદિરનું જે નિર્માણ થઈ ચૂક્યું છે, જેનું કામ અત્યારે પૂર ઝડપે ચાલી રહ્યું છે, પૂરજોશમાં ચાલી રહ્યું છે, શું કહેશો આપ? જી લખમા, જો વાત કરીએ તો ભવ્યથી અતિ ભવ્ય એવું રામ મંદિર છે, એનું નિર્માણ કાર્ય હવે પૂરું થઈ ગયું છે અને 22 જાન્યુઆરીએ આ જે મંદિર છે એમાં રામલલ્લા જે છે તે બિરાજમાન થવાના છે। ત્યારે આ ઐતિહાસિક મંદિર જે છે તેના દર્શન કરવા અને ભગવાન રામ જે છે તેમની પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ થવાનો છે તેમાં ભાગ લેવા માટે થઈને પીએમ નરેન્દ્ર મોદી ખાસ જવાના છે અને પીએમ આ કાર્યક્રમમાં ભાગ તો લેશે, પરંતુ એની પહેલાં 30મી ડિસેમ્બરે પણ તેઓ ખાસ જવાના છે। જો વાત કરીએ તો તેઓ 30મી ડિસેમ્બરે અયોધ્યા જશે, સાથે જ તેઓ ત્યાં રોડ શો પણ કરવાના છે। ભવ્યથી અતિ ભવ્ય એવું આ જે મંદિર છે જેનું પ્રાંગણ જે છે તે અત્યારે કહેવાય છે કે ફૂલોથી શણગારવાની પ્રક્રિયા બધી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। જો વધારે વાત કરીએ તો ભવ્યથી અતિ ભવ્ય એવું આ રામ નિર્માણ મંદિર જે થયું છે એ મંદિરમાં 25,000 જેટલા ભક્તો જે છે તે સરળતાથી દર્શન કરી શકે તે માટે થઈને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। દિવ્યાંગ લોકો જ્યારે આ મંદિરમાં આવશે ત્યારે એ લોકો માટે ખાસ લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે જ લોકો પોતાના પર્સ, મોબાઈલ આ બધી વસ્તુને સારી રીતે મૂકી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ જે મંદિર છે તેનું પ્રાંગણ જે છે તેને અત્યારે હાલ સજાવવામાં આવી રહ્યું છે અને આ મંદિરમાં ભાગ લેવા માટે થઈને જે પ્રાણ પ્રતિષ્ઠા થવાનો છે મહોત્સવ, તેમાં ભાગ લેવા માટે થઈને દેશ અને વિદેશથી ઘણા લોકો જોડાવામાં છે। ગુજરાતના પણ ઘણા સંતો છે જેમને આ જે મંદિર છે તેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે થઈને ખાસ આમંત્રણ પણ આપવામાં આવ્યું છે, ખાસ કળશ આપીને આમંત્રણ આપવામાં આવ્યું છે। જો વધારે વાત કરીએ તો ભવ્ય એવું આ રામ મંદિરનું નિર્માણ જે છે તે 70 એકર જમીનની અંદર કરવામાં આવ્યું છે અને ઘણા સમયથી કહેવાય છે કે આ મંદિર છે તેનું નિર્માણ કાર્ય ચાલતું હતું અને હવે એ દિવસ આવી ગયો છે જ્યારે આ જે મંદિર છે તેમાં રામલલ્લા જે છે તે બિરાજમાન થવાના છે। ભવ્યથી અતિ ભવ્ય એવો મહોત્સવ થવાનો છે અને આખું દેશ અને દુનિયા જે છે તેની નજર અત્યારે હાલ અયોધ્યા ઉપર છે, કારણ કે અયોધ્યા એક એવી જગ્યા છે ત્યાં ભગવાન શ્રી રામ જે છે તે કહેવાય છે કે તેમની જન્મભૂમિ છે, ત્યાં તેઓ ફરીથી રામલલ્લા અત્યારે હાલ તેઓ બિરાજ થવાના છે। તેમની જે મૂર્તિ છે તેની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। પીએમ નરેન્દ્ર મોદી જે છે તેઓ ખાસ 30મી ડિસેમ્બરે આજે ત્યાં અયોધ્યામાં જવાના છે, તે 30મી ડિસેમ્બરે જશે, સાથે જ તેમને ભવ્ય એવો રોડ શો પણ કરવાના છે। અને જો વધારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે લોકો ભક્તો આવવાના છે તેમના માટે થઈને ખાસ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે। જે લોકો પોતાનું મોબાઈલ, પર્સ બધું સાથે લઈને
લઈને જતા હોય તેવા ભક્તો માટે થઈને ખાસ લોકરની સુવિધા કરવામાં આવી છે. દિવ્યાંગ ભક્તો હોય છે તે લોકો માટે થઈને ખાસ લિફ્ટની સુવિધા કરવામાં આવી છે. આ સાથે જ 500થી પણ વધારે શૌચાલય પણ બનાવવામાં આવ્યા છે. એટલે વાત કરીએ તો આજે ભવ્યથી અતિ ભવ્ય એવું મંદિર છે, ઐતિહાસિક મંદિર જેને કહી શકાય, કારણ કે લોકો વર્ષોથી રાહ જોતા હતા કે આ મંદિર છે તેનું નિર્માણ કાર્ય ક્યારે પૂરું થાય, અને હવે એ દિવસ આવી ગયો છે જ્યારે 22મી જાન્યુઆરીએ રામલલ્લા જે છે તે અયોધ્યાના નવનિર્મિત મંદિરની અંદર કહેવાય છે કે તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જી અનિતા, માહિતી આપવા બદલ આપનો આભાર. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને તેનું કાર્ય છે તે પૂરું ઝડપી ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને 22 તારીખના દિવસે રામલલ્લા છે તે ગૃહમાં નિવાસ કરશે. ત્યારે પીએમ મોદી 30મી ડિસેમ્બરે ખાસ અયોધ્યા ખાતે આગામી મુલાકાતે પણ જશે અને તેમના દ્વારા ત્યાં રોડ શોનું આયોજન પણ કરવામાં આવશે. તેની સાથે જ અનેક પ્રકારની તૈયારીઓ છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે.